નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ મહાવીર ક્લાસ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ, લેક્ચર નંબર 7. આગળ આપણે વાત કરી હતી સાંદ્રતા કોષની. ત્યારબાદ આપણે વાત કરી હતી કે કોષ પોટેન્શિયલ અને મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ. આજે જોઈએ છે ફરીથી વિદ્યાર્થી મિત્રો, આજે ટોપિક છે, આ ટોપિક પણ અગત્યનો છે અને અગત્યનો છે. આના આધારે 1 માર્ક્સના MCQ પૂછાય છે, એટલે આ ટોપિકને બરાબર ધ્યાનમાં રાખજો. તો નળ સમીકરણના આધારે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય શોધો. તો આપણે શરૂઆત કરીએ કે સૌથી પહેલાં સંતુલન અચળાંક એટલે શું. તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા સંતુલન. ત્યાં આપણે વાત કરી કે જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થાય તો કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા, બરાબર છે, તો પ્રક્રિયકની સાંદ્રતા સમય સાથે ઘટે અને નિપજની સાંદ્રતામાં શું થાય, સમય સાથે વધારો જોવા મળે છે. પણ જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ તેમ કોઈ એક સમય એવો આવે છે કે જ્યાં પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી બંધ થઈ જાય છે અને નિપજની સાંદ્રતા વધતી બંધ થઈ જાય છે. એટલે આપણે એક શબ્દ વાપરી શકીએ કે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા શું બને છે, અચળ બને છે. અચળ એટલે હવે એ બદલાતી નથી. તો તે સમયે પ્રક્રિયામાં શું સ્થપાય છે, સંતુલન સ્થપાય છે, બરાબર છે. ફરીથી, જ્યારે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય કે જ્યાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થતું હોય ત્યાં શું થાય તો કે સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો જોવા મળે છે અને સમય સાથે નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો જોવા મળે છે. પરંતુ અમુક સમય બાદ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી બંધ થઈ જાય છે, એટલે કે અચળ થઈ જાય છે, અને એ જ પ્રમાણે નિપજની સાંદ્રતા પણ વધતી બંધ થઈ જાય છે, અચળ થઈ જાય. તો કોઈ એક સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં ફેરફાર થતો નથી, એટલે કે કેવી બને, અચળ બને. તો અચળ બને તે સમયે સંતુલનની સ્થિતિ બને છે. તો આ સ્થિતિને આપણે શું કહીએ છીએ, સંતુલન સ્થિતિ કહીએ છીએ અને તેના અચળાંકને સંતુલન અચળાંક કહેવામાં આવે છે. તો અહીંયા પણ આપણે ડેનિયલ કોષની વાત કરીએ છીએ. તો આપણે ડેનિયલ કોષની રચના ભણી ગયા કે આ આપણો જે પણ ડેનિયલ કોષ છે એની અંદર આ ઝીંકનો અર્ધકોષ છે, બરાબર છે, ઝીંકનો અર્ધકોષ છે અને આ કોપરનો અર્ધકોષ છે, બરાબર છે. ચલો, બે અર્ધકોષને આપણે જોડેલા છે. ફરીથી આ ઝીંકનો અર્ધકોષ છે અને આ શું છે, કોપરનો અર્ધકોષ છે. તો જે પણ ઝીંકનો અર્ધકોષ છે, ઝીંકની અંદર શું થાય તો કે ઓક્સિડેશન થાય. તો ઝીંકનું ઓક્સિડેશન થાય એટલે Zn ગીવ શું થાય કે Zn+2+2 ઇલેક્ટ્રોન, ઝીંકનું શું થાય, ઓક્સિડેશન. એટલે જે પણ ડાબી બાજુનું પાત્ર છે, ડાબી બાજુના પાત્રમાં શું થાય કે Zn+2 આયનની સાંદ્રતા શું થાય, વધતી જાય. તો એ જ પ્રમાણે કોપરનું શું થાય, રિડક્શન. તો જે પણ કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાં શું છે તો કે Cu+2 આયન અને SO4-2 આયન છે. તો જેટલા પણ Cu+2 આયન છે, Cu+2 આયન શું કરશે તો કે 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે અને 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરીને શું થશે, કોપર સોલિડમાં રૂપાંતર પામશે. એટલે અહીંયા શું થશે તો કે અહીંયા Zn+2 આયનની સાંદ્રતામાં શું જોવા મળશે, વધારો જોવા મળશે. Zn+2 આયનની, તો પાત્ર એમાં Zn+2 આયનની સાંદ્રતામાં વધારો જોવા મળશે અને પાત્ર બીમાં જેટલા પણ Cu+2 આયન હશે એ બધા જ શું કરશે તો કે 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને કોપર સોલિડમાં રૂપાંતર પામશે. એટલે જે પણ પાત્ર બી છે એમાં Cu+2 આયનની સાંદ્રતામાં શું થશે, ઘટતી જશે. તો પાત્ર એમાં ઝીંકની સાંદ્રતા ઘટશે, વધશે અને પાત્ર બીમાં કોપરની સાંદ્રતા ઘટશે. તો થોડાક સમય બાદ એક એવો સમય આવશે કે હવે Zn+2 અને Cu+2 આયનની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. તો જે સમયે એનોડ અને કેથોડની સાંદ્રતામાં ફેરફાર થતો નથી તે સમયે શું થાય તો કે જે પણ કોષ છે એ કોષ સંતુલન પ્રાપ્ત કરે છે. અને જ્યારે પણ કોષ સંતુલન પ્રાપ્ત કરે છે ત્યારે તેમાંથી વિદ્યુતનું વહન થતું નથી, અને વિદ્યુતનું વહન થતું નથી એટલે આઈનું મૂલ્ય કેવું બની જાય છે, 0 બની જાય છે. એટલે જે પણ વોલ્ટમીટર હોય એ વોલ્ટમીટર કેવું રીડિંગ બતાવે છે, 0 રીડિંગ બતાવે છે, બરાબર છે. જે શું દર્શાવે છે, સંતુલનની સ્થિતિ દર્શાવે છે. ઓકે, હવે જે પણ સંતુલન અચળાંકની વાત કરીએ તો બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલનું સૂત્ર શું છે તો કે બિન પ્રમાણિત કોષ માટે સૂત્ર છે કે E સેલ બરાબર સ્ટાન્ડર્ડ E સેલ -0.05 × log of concentration of anode upon concentration of cathode. તો હવે અહીંયા શું થયું તો કે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ 0 થઈ ગયો, કેમ કે કોષમાં બંને દ્રાવણની સાંદ્રતા સમાન છે એટલે વિદ્યુતનું વહન થતું નથી. તો વિદ્યુતનું વહન થતું નથી તે કન્ડિશનમાં બિન પ્રમાણિત જે કોષનો જે પણ પોટેન્શિયલ છે
એનું મૂલ્ય કેવું બને છે? શૂન્ય બને છે. ચલો અહીંયા સ્ટાન્ડર્ડ સેલ છે, તો સ્ટાન્ડર્ડ સેલનું મૂલ્ય તો આપણને ખબર જ છે -0.059 અપોન n. અહીંયા n તો અહીંયા ડેનિયલ કોર્સની વાત તો છૂટા પડતા અથવા તો ઉમેરતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 છે, ઇન્ટુ log ઓફ કન્સન્ટ્રેશન ઓફ એનોડ અપોન કન્સન્ટ્રેશન ઓફ કેથોડ. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બધી વેલ્યુ મૂકેલી છે. જે પણ નળ સમીકરણ છે એમાં બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલનું મૂલ્ય 0 છે. સ્ટાન્ડર્ડ સેલ -0.059 અપોન n ઇન્ટુ log ઓફ Kc. તો અહીંયા આ જે આખી વેલ્યુ છે આ વેલ્યુ માઇનસ છે અને પેલી બાજુ લઈ જાય, પેલી બાજુ લઈ જશે એટલે કેવું બની જશે? પ્લસ બની જશે. ઈ સેલ બરાબર 0.059 અપોન n ઇન્ટુ log ઓફ Kc. ચલો log ઓફ Kc એટલે તો કે અહીંયા C1 અને C2 ની સાંદ્રતા કેવી છે? સમાન છે. સમાન છે એટલે અહીંયા આપણે શું લખીશું? તો કે log C1 અપોન C2 ના બદલે આપણે શું લખીશું? log Kc. Kc એટલે આપણો સંતુલન અચળાંક. ક્લિયર? તો અહીંયા log Kc ને સૂત્ર કરતા બનાવો. log Kc ને આપણે સૂત્ર કરતા બનાવીશું તો અહીંયા સમીકરણ શું છે કે log Kc બરાબર સ્ટાન્ડર્ડ સેલ ઇન્ટુ n અપોન 0.059. તો અહીંયા જે પણ સંતુલન અચળાંક Kc નું મૂલ્ય છે એ સંતુલન અચળાંક Kc નું મૂલ્ય શોધવાનું સૂત્ર અહીંયા આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આના પણ 1 માર્ક્સના દાખલા આવે છે. તમને અહીંયા શું આપેલું હોય તો કે જે પણ કોષ પોટેન્શિયલ છે એ કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપેલું હોય, આ કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમને આપી દીધું હોય અને કોષ પ્રક્રિયાના આધારે તમને એનું મૂલ્ય ખબર હોય. તમે શું કરશો તો કે log Kc નું મૂલ્ય શોધશો અને log Kc ના મૂલ્યના આધારે આપણે સંતુલન અચળાંકનું મૂલ્ય ગણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તરત આપણને ખ્યાલ આવશે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે Cu+2Ag+ વત્તા Cu+2 વત્તા 2 મોલ ઓફ Ag સોલિડ. વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું તેમ કોષનું સાંકેતિક નિરૂપણને વાંચતા આવડવું જોઈએ. ચલો પહેલાં જુઓ, બંને વિદ્યુત ધ્રુવો અલગ અલગ છે. અલગ અલગ છે એટલે અને કયો કોષ કહેવાશે? તો કે એ પ્રમાણિત હોય કે બિન પ્રમાણિત હોય, પરંતુ સાંદ્રતા કોષ નહીં હોય. એટલે પહેલાં તો સાંદ્રતા કોષ નીકળી ગયો. બીજું જો અહીંયા સાંદ્રતા C1 C2 આપેલું છે? ના. ચલો C1 C2 સાંદ્રતા નથી આપી, બરાબર છે. એટલે અહીંયા જે પણ કોષ છે કોષ આપણો કેવો હશે તો કે પ્રમાણિત કે બિન પ્રમાણિત છે એવું આપણે કહી શકીશું નહીં, પણ એક કોષ છે એવું આપણે શ્યોરલી કહી શકીએ. તો અહીંયા આપણી પાસે જે પણ કોષ છે કોષની અંદર 2 વિદ્યુત ધ્રુવો છે. એક કોપરનો વિદ્યુત ધ્રુવ હશે અને બીજો કયો છે? સિલ્વરનો વિદ્યુત ધ્રુવ હશે. તો આપેલી પ્રક્રિયા માટે આપણે શું કરવાનું છે કે કોષનું સંતુલન અચળાંક ગણવાનું છે. જે પણ કોષનું સંતુલન અચળાંક છે એનું સૂત્ર શું છે કે log Kc છે. તો આપણે સૂત્ર મૂકીશું log Kc બરાબર સ્ટાન્ડર્ડ સેલ ઇન્ટુ n ઇન અપોન 0.059. તો અહીંયા જોઈ લો વિદ્યાર્થી મિત્રો કે જે પણ log Kc છે એના માટે આપણને સ્ટાન્ડર્ડ સેલનું ગણીને આપેલું હતું. ચલો સ્ટાન્ડર્ડ સેલનું મૂલ્ય કેટલું છે કે 0.46 ઇન્ટુ ચલો છૂટા પડતા અથવા તો ઉમેરતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો Cu માંથી Cu+2 બને તો શું થાય કે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે અને 2 ઇલેક્ટ્રોન કોણ મેળવે? સિલ્વર મેળવે અને શેમાં રૂપાંતર પામશે તો કે Ag+ માંથી Ag માં. ચલો તો અહીંયા વેલ્યુ મૂકો તો E સેલની વેલ્યુ 0.46, n ની વેલ્યુ 2 અપોન 0.059 એટલે આન્સર શું આવશે? 15.6. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે અગત્યની વસ્તુ છે તો અહીંયા આપણું જે પણ log Kc નું મૂલ્ય છે log Kc નું મૂલ્ય કેટલું આવી ગયું? 15.6. હવે આપણે Kc શોધવાનું છે. તો Kc શોધવા માટે તમે શું કરશો તો કે અહીંયા જે પણ Kc છે ઇઝ ઇક્વલ ટુ શું લખશો તો કે 1 અપોન log, log છે મૂલ્ય આગળ મોકલી દેશો 15.6 સોરી 15.6 બરાબર છે. ચલો 1 અપોન log છે તો 1 અપોન log એટલે શું થઈ જશે? એન્ટી-log થઈ જશે. એટલે હવે શું લખીશું તો કે એન્ટી-log ઓફ 15.6. તો એન્ટી-log ઓફ 15.6 માં તમારે શું કરશો? તમે કેવી રીતે એન્ટી-log જોશો? તો સૌથી પહેલાં એન્ટી-logનું ટેબલ ખોલો. તમારી ચોપડી ફિઝિક્સની ચોપડી છે એની પાછળ જુઓ, એન્ટી-logનું ટેબલ આપેલું હશે. આ એન્ટી-logના ટેબલમાં ચલો અહીંયા દશાંશ ચિહ્ન પછીની સંખ્યા જોવાની છે આપણે. તો દશાંશ ચિહ્ન પછીની સંખ્યા કેટલી છે તો કે 0.6 છે. તો જે પણ એન્ટી-log છે એ એન્ટી-log એ 0.1 થી સ્ટાર્ટ થાય. તો અહીંયા 0.6નું 0માં જોઈ લો. તો 0.6નું 0માં જોશો એટલે તમને લખેલું હશે 3920 લખેલું હશે. જો છે તો 3920 એવું લખેલું હશે, આવું લખેલું હશે 0.3920 એવું લખેલું હશે. બરાબર છે? ઓકે સર આવું લખેલું છે 3920 એવું લખેલું હશે. તો લખી દો 3920. તો આ પહેલી વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા દશાંશ ચિહ્ન પહેલાં કેટલા અંક છે? 2 અંક. એટલે આપણે 1 પોઈન્ટ કાપીશું. 1 પોઈન્ટ કાપીશું એટલે શું થશે કે 3.92 અને ઇન્ટુ
ચલો દશાંશ ચિહ્ન પહેલા જે પણ સંખ્યા છે એ આખી સંખ્યાને આપણે 10ના ઘાતાંકમાં લખીશું. ફરીથી શું કર્યું જોઈએ છે રિવર્સ. બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે લોગમાં ભૂલ પડી તો એક જ તમારો એન્ટી લોગ તમે ખોટો શોધ્યો એટલે તમારો આખો દાખલો ખોટો થઈ જાય અને 0 માર્ક્સ મળે. એટલે લોગ એન્ટી લોગમાં બિલકુલ ભૂલ થવી જોઈએ નહીં. ચલો 15.6 છે એટલે 0.6નું જુઓ તો 0.6નું જુઓ તમે શું મળશે 3920 મળશે. ચલો હવે પોઈન્ટ પહેલાં દશાંશ ચિહ્ન પહેલાં કેટલા ડિજિટ છે 2 અંક છે 2 અંક છે એટલે 1 પોઈન્ટ કાપો એટલે 3.92 ઇન્ટુ 10. ચલો દશાંશ ચિહ્ન પહેલાં જે પણ સંખ્યા હોય એ આખી સંખ્યા ક્યાં લઈ જવાની તો કે 10ના ઘાતાંકમાં. 10ના ઘાતાંકમાં એટલે 15 થશે એટલે આન્સર આવશે 3.92 ઇન્ટુ 10⁻15. તો આ થયો આપણો સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો લોગ કેસી છે. લોગ કેસી ઉપરથી આપણે શું કરીશું કેસીનું મૂલ્ય તારવીશું. તો આવા આપણને બીજા દાખલા પણ ગણતા આવડવા જોઈએ. સિમ્પલ વસ્તુ છે. તો આપણી પાસે આ 3 સૂત્રો આવડે તો 1 2 અને 3 ત્રણમાંથી કોઈ પણ 2 વેલ્યુ તમારી પાસે હશે ત્રીજી વેલ્યુને આપણે શોધી નાખવાની છે. બરાબર છે. તો બિલકુલ ઇઝી દાખલા છે. ઇઝી દાખલા છે એટલે આપણને ગણતા આવડવું જોઈએ. ઓકે હવે આગળ જોઈએ. ત્યારબાદ છે કે દ્રાવણની પીએચ નક્કી કરવાના દાખલા. જો દ્રાવણની પીએચ નક્કી કરવાના દાખલા તો વિદ્યાર્થી મિત્રો આ પણ જૂના સિલેબસનું છે. હવે તમને એવું લાગે કે સર તો બધું જૂના સિલેબસનું બધું ભણાવે છે, પણ જ્યારે તમે દર્પણ વાંચશો, મોડર્ન વાંચશો, ઝેનિથ વાંચશો અથવા તો જૂના વર્ષના પેપર જોશો તો જૂના વર્ષના બોર્ડના પેપરમાં આ દાખલા 3 માર્ક્સમાં પૂછાયા હતા એવું સમજો. ભલે હમણાં સિલેબસમાં નથી બરાબર છે, પણ આ જ વસ્તુ તમને જીની અંદર, JEE અંદર અને નીટની અંદર અથવા તો ગુજકેટની અંદર પૂછી શકે. ખ્યાલ આવ્યો? એટલે હું તમને કરાવું છું. એટલે ફરીથી કહું છું કે આ દાખલા પણ નથી, પણ જ્યારે તમે પ્રેક્ટિસ કરશો ત્યારે આ દાખલા તમને કમ્પલસરી આવડવા જોઈએ. તો આ બધા અગત્યના દાખલા છે. તો આ છે કે દ્રાવણની પીએચ નક્કી કરવાના દાખલા છે. દ્રાવણની પીએચ નક્કી કરવાના દાખલા છે એમાં આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ તો ફરીથી કોષનું સાંકેતિક નિરૂપણ જુઓ. તો આપણે કોષનું સાંકેતિક નિરૂપણ જોઈએ તો અહીંયા આપણને આપેલું છે કે PTH2HCl. ચલો PTH2HCl. તો અહીંયા જે પણ HCl છે, એસિડ છે, એની સાંદ્રતા કેટલી છે આપણને ખબર નથી, પણ આપણને x મોલર આપેલી છે. અને આ હાઇડ્રોજન અર્ધકોષ સાથે બીજો આપણે સિલ્વરનો અર્ધકોષ જોડેલો છે. તો અહીંયા ક્ષાર સેતુ છે. ક્ષાર સેતુની આ તરફ આપણને શું આપ્યું છે તો કે હાઇડ્રોજનનો અર્ધકોષ જોડેલો છે. તો એનોડ તરીકે હાઇડ્રોજનનો અર્ધકોષ છે અને કેથોડ તરફ કોનો છે તો કે સિલ્વરનો અર્ધકોષ છે. એટલે બે અર્ધકોષને જોડીને સંપૂર્ણ કોષ બનાવવામાં આવેલા છે. ચલો તેના આધારે આપણે ઈ સેલનું મૂલ્ય શોધીએ. ચલો ઈ સેલનું મૂલ્ય શોધીએ એટલે આપણને ખબર છે કે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ. જો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. ચલો કેથોડ તરીકે કોણ છે? સિલ્વર. સિલ્વરનું મૂલ્ય 0.80 છે. એનોડ તરીકે કોણ છે? હાઇડ્રોજન. એનું મૂલ્ય કેટલું છે? 0. એ આપણું જે પણ સ્ટાન્ડર્ડ ઈ સેલ છે એ સ્ટાન્ડર્ડ ઈ સેલનું મૂલ્ય કેટલું મળશે તો કે 0.80 વોલ્ટ મળશે. બરાબર છે. ચલો હવે કોષનું સાંકેતિક નિરૂપણ ધ્યાનમાં જુઓ. બંને વિદ્યુત ધ્રુવો સરખા છે? ના, એટલે સાંદ્રતા કોષ નથી. ચલો બંને વિદ્યુત ધ્રુવો સાંદ્રતા 1 છે તો કે ના, એટલે એ પ્રમાણિત કોષ નથી. પ્રમાણિત કોષ નથી એ કન્ડિશનમાં કયો કોષ કહેવાય? બિન પ્રમાણિત કોષ કહેવાય. તો બિન પ્રમાણિત કોષ માટે આપણે પોટેન્શિયલ શું માટે શું કરીશું કે નળ સમીકરણનો ઉપયોગ કરીશું. તો આપણે નળ સમીકરણનું સૂત્ર લખીશું. ઓકે. હવે રકમની અંદર આપણને બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આપેલો છે. ચલો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ કેટલો છે? 1.02. સ્ટાન્ડર્ડ ઈ સેલ આપણે શોધી નાખ્યો કેટલો છે? 0.80 માઇનસ 0.05 અપોન n. n એટલે છૂટા પડતા અથવા તો ઉમેરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીંયા Ag પ્લસમાંથી Ag બને છે એટલે n ની વેલ્યુ કેટલી થશે? 1. કેમ કે અહીંયા એક જ ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. સો log ઓફ કન્સન્ટ્રેશન ઓફ એનોડ અપોન કન્સન્ટ્રેશન ઓફ કેથોડ. તો અહીંયા જે પણ એનોડની સાંદ્રતા છે કેટલી છે? x મોલર. x મોલર એટલે કે આપણે શોધવાની છે. કોની સાંદ્રતા શોધવાની છે તો કે HCl ની. તો HCl માં આપણે એસિડની જે પણ સાંદ્રતા છે એમાં આપણે H+ નું મૂલ્ય શોધીશું. તો જ્યાં પણ એનોડની સાંદ્રતા લખી છે એની જગ્યાએ આપણે શું લખી દઈશું? H+. આ ખાસ ધ્યાન રાખજો. આમાં ખાલી આ જ એક નવું સ્ટેપ છે. બાકીનો રૂટીન દાખલો જે તમે કરો છો તે જ છે. તો
જ્યારે પણ દ્રાવણની પીએચ નક્કી કરવાની હોય તો તમે કોઈ એસિડિક કે બેઝિક દ્રાવણ આપેલું હશે. તો એસિડિક દ્રાવણ છે HCl ની સંખ્યા શું છે તો કે H+ તરીકે લખવાની છે. ચલો કેથોડની સંખ્યા કેટલી છે તો કે એ તો 0.1 આપણને આપેલી છે. તો વેલ્યુ મૂકીશું તો log of H+ upon 0.01. હવે એને સાદુરૂપ આપીએ. ચલો સાદુરૂપ આપીએ તો પહેલાં જ શું કરવાનું તે તમને કહી દઉં છું. તો અહીંયા આ જે વેલ્યુ છે એ વેલ્યુ ક્રોસ ગુણાકારમાં નીચે જશે અને આ જે વેલ્યુ છે એ કેવી છે પ્લસ છે. પ્લસ એટલે આ બાજુ જશે એટલે કેવી બનશે માઇનસ બનશે. તો જુઓ તમારે સૌથી પહેલાં આટલું ફોર્મેટિંગ કરવાનું. જે લોકોને ગણિત નથી આવડતું અથવા બાયોલોજીવાળા છે એ લોકો ખાસ ધ્યાન રાખે. તો 1.02 માઇનસ, ચલો આ તરફ 0.80 છે પ્લસ છે, પેલી બાજુ જાય એટલે માઇનસ થઈ ગયા અને આ ક્રોસ ગુણાકારમાં નીકળી જાય. તો અહીંયા બાકી શું રહ્યું તો કે લોગ આવું રહેશે લોગ A/B. ચલો log A/B નો મતલબ શું થાય તો કે log A માઇનસ log B થશે. એ જ સેમ વસ્તુ થશે તો કે log H+ upon 0.01 છે એટલે log H+ માઇનસ log of 0.01. ચલો માઇનસ log of H+, અહીંયા આગળ રહેશે માઇનસ. ચલો માઇનસ log of H+, તો માઇનસ log of H+ આપણને pH નું સૂત્ર ખબર છે. pH એટલે શું માઇનસ log of H+. માઇનસ log of H+ બરાબર આપણે શું લખી શકીએ pH લખી શકીએ. સિમ્પલ વસ્તુ છે. ચલો log 0.01 નો આપણે સુધી નાખો log તો આપણને 2 મળશે. આ માઇનસ છે, માઇનસ આ તરફ જાય તો શું થાય પ્લસ. તો 3.729 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ pH. તો pH ઇઝ ઇક્વલ ટુ 5.70. તો આ થયો આપણો આન્સર. ફરીથી વિદ્યાર્થી મિત્રો અગત્યનો અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. આ દાખલા આપણને આવડવા જ જોઈએ, કમ્પલસરી આવડવા જોઈએ. 3 માર્ક્સના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. આઉટ ઓફ કન્સેપ્ટ નહીં સમજવાના એને. આના ઘણા બધા દાખલા તમને જૂના પેપરમાં પણ મળશે અને જ્યારે પણ તમે કોઈ પણ રેફરન્સ બુક સ્ટડી કરશો તો તમને આ દાખલા કમ્પલસરી જોવા મળશે અને આ આવડવા જ જોઈએ. ભલે આપણા NCERTમાં નથી આપ્યા પણ તમારા નીટ JEE કે ગુજકેટની અંદર આવા દાખલા પૂછાય છે. એટલે એનું બરાબર ધ્યાન રાખજો. ઓકે, ફરીથી આને એકવાર આપણે જોઈ લઈએ. તો કોઈ પણ દ્રાવણની આપણે pH નક્કી કરવી હોય તો pH નક્કી કરવા માટે આપણે શું કરીશું તેની વાત કરીએ. તો E cell બરાબર સ્ટાન્ડર્ડ E cell માઇનસ 0.059 upon n into log of concentration of anode upon cathode. ચલો તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ આપણને રકમ આપેલો છે 1.02. પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અહીંયા આપણે શોધી નાખ્યો 0.80. એની વેલ્યુ 1 છે. H+ એટલે કે HCl ની સંખ્યા આપણે શોધવાની છે એટલે H+ upon 0.01. ચલો સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એટલે તમારો જવાબ આવી જશે. બરાબર છે, આપણે જોયું તે પ્રમાણે સાદુરૂપ આપશો સાદુરૂપ આપશો એટલે તમે એને તમે સાદુરૂપ આપશો એટલે આ પ્રમાણે તમે એને દાખલો કરી શકશો. બરાબર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પ્રમાણે pHના દાખલાની પ્રેક્ટિસ કરજો. બરાબર છે. ઓકે, તો આ pHના દાખલા ફરીથી કહું છું અગત્યના છે અને ગણીને તૈયાર કરજો અને ટેસ્ટમાં હું પૂછીશ જ એટલે આ દાખલા તમને આવડવા જ જોઈએ. ઓકે, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.